ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં ધૂળેટીના દિવસે અપશબ્દો બોલવાની ના પાડતા એક જ પરિવાર ઉપર હુમલો કરવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો। સત્યનારાયણ સોસાયટી વિસ્તારમાં કેટલાક શખ્સો ઊંચા અવાજે અપશબ્દો બોલી રહ્યા હતા। નજીકમાં રહેતા પરિવારે અપશબ્દો બોલવાની મનાઈ કરતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને આ રોડ કોઈના બાપનો નથી કહી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલો કર્યો હતો। આ હુમલામાં બે મહિલાઓ સહિત એક વ્યક્તિને મારવામાં આવ્યો હતો। આરોપીઓએ એક મહિલાનું બ્લાઉઝ પણ ફાડી નાખ્યો હતો તેમજ બીજી યુવતીને પણ માર માર્યો હતો। બાદમાં આરોપીઓએ પથ્થરમારો અને ધોકા વડે હુમલો કરતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। ઘટના અંગે બોર તળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી 8 આરોપી પૈકી 6 આરોપીઓને ઝડપી લીધા છે। પોલીસે ઝડપાયેલા 5 આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું છે, જ્યારે 2 ફરાર આરોપીઓને ઝડપવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે। અહેવાલ ફિરોઝ મલિક, ભાવનગર। અમે તમને આપીશું પળેપળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।